મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ એટલે કે ચૈત્ર સુદ નોમના દિવસે થયો હતો અને આખા અયોધ્યાની અંદર ખુશી અને આનંદ છવાયો હતો. અને સૌથી વધારે ખુશી તો રાજા દશરથ અને ત્રણેય રાણીઓની હતી, કેમ કે તેને ત્યાં 4 પુત્રના જન્મ થાય છે. પ્રભુ શ્રી રામ, શ્રી લક્ષ્મણ, શ્રી ભરતજી અને શ્રી શત્રુઘ્નજીનો જન્મ થાય છે. અને ચારેય ભાઈઓ ધીરે ધીરે મોટા થાય છે અને પોતાના કુલગુરુ ગુરુ વશિષ્ઠજીને ત્યાં વિદ્યાભ્યાસ કરે છે. અને વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને ચારેય ભાઈઓ અયોધ્યા આવે છે. અને આ બાજુ અયોધ્યાની અંદર મહર્ષિ વિશ્વામિત્ર પધારે છે અને અસુરોથી રક્ષણ મેળવવા માટે દશરથજી પાસેથી પ્રભુ શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી બેની માંગણી કરે છે. અને ગુરુની રક્ષા અને સેવા કરવા માટે બંને ભાઈઓ સાથે જાય છે અને વર્ષોથી પથ્થર બનેલા એવા અહલ્યાજીને પણ તારે છે. અને સીતાજીના વિવાહનું નિમંત્રણ આવે છે અને ગુરુ બંને શિષ્યને સાથે લઈને જનકપુર આવે છે. અને ગુરુની આજ્ઞાથી પ્રભુ શ્રી રામ ઊભા થઈને ધનુષ્યને તોડે છે અને સીતાજી સાથે વિવાહ કરે છે. અને જનક રાજાની બીજી 3 કન્યાઓ તેના વિવાહ પણ બીજા 3 ભાઈઓ સાથે કરે છે. અને પછી રાજા દશરથજી પ્રભુ શ્રી રામને રાજ્યાભિષેક કરવા માટેની તૈયારી કરે છે. અને આ બાજુ કુટિલ દાસી મંથરા જે માતા કૈકેયીને ચડામણી કરે છે અને માતા કૈકેયી દશરથ પાસે 2 વર યાદ કરાવે છે, જેમાં માગે છે કે રામને 14 વર્ષનો વનવાસ થાય અને મારો દીકરો ભરતને અયોધ્યાની ગાદી મળે. અને વનમાં જવા માટે પ્રભુ શ્રી રામ અને સીતાજી અને સાથે લક્ષ્મણજી પણ તૈયાર થયા છે. અને કેવટની નાવમાં બેસીને તે નદી પાર કરે છે. અને આ બાજુ ભરતજીને જાણ થાય છે, તે મોટા ભાઈ રામને લેવા માટે વનમાં આવે છે અને પ્રભુ શ્રી રામ તેને પાછા મોકલી દે છે. અને વનમાં રાવણની બેન શૂર્પણખા જે લક્ષ્મણ અને રામને જોઈને એની સુંદરતા ઉપર મોહ પામે છે અને પછી લક્ષ્મણ એનું નાક કાપે છે. અને તેના ભાઈ રાવણ પાસે જઈને ખોટું બોલે છે કે મેં તમારા માટે એક સુંદર સ્ત્રીની માગણી કરી હતી એટલે મારી સાથે આવો વ્યવહાર કર્યો. પછી તો રાવણ સીતાજીનું હરણ કરવા માટે એક રાક્ષસને મોકલે છે અને તેને મૃગનો વેશ ધારણ કરાવે છે. અને મૃગને મારવા માટે પ્રભુ રામ જાય છે અને પાછળ સીતાજી લક્ષ્મણજીને પણ મોકલે છે. અને લક્ષ્મણ સીતાજીની રક્ષા માટે લક્ષ્મણ રેખા દોરે છે. અને પાછળથી રાવણ એક સાધુનો વેશ ધારણ કરીને સીતા માતાને લઈ જાય છે. અને પાછળ કુટીરમાં ફરતા જ્યારે સીતાજી તે મળતા નથી ત્યારે પ્રભુ શ્રી રામ એ વિરહમાં રડે છે અને હે સીતે, હે સીતે, હે સીતે એવી રીતે કરીને રડતા જાય છે. અને આગળ જતાં જટાયુ મળ્યો અને તેણે કીધું કે આકાશ માર્ગેથી રાવણ તે સીતાજીને લઈ ગયા છે અને મારી પાંખ કાપી નાખી છે. અને પછી આગળ જતાં વર્ષોથી સબરી જે પ્રભુ શ્રી રામની વાટ જોવે છે તે મળ્યા અને તેનો પણ ઉદ્ધાર કર્યો. અને પછી ફરતા ફરતા જે ભગવાનના દાસ તરીકે ઓળખાય છે એવા હનુમાનજીને પણ ભેટો થયો. અને પછી તે તેના રાજા સુગ્રીવ પાસે લઈ જાય છે અને સેના તૈયાર કરાવે છે. અને પછી રામચંદ્રજી તે અંગૂઠી લઈને હનુમાનજીને મોકલે છે સીતા માતા પાસે. અને પછી યુદ્ધની તૈયારી કરવા માટે પ્રભુ શ્રી રામ નામના પથ્થર તે દરિયામાં તારે છે અને એક પુલ તૈયાર કરે છે. અને યુદ્ધ કરવા માટે તે લંકા પહોંચે છે. અને આ યુદ્ધમાં જે લક્ષ્મણજી છે તે મૂર્છિત પામે છે અને તેની ઔષધિ માટે સંજીવની બુટી માટે હનુમાનજી પૂરો પહાડ લઈને આવે છે. અને પ્રભુ શ્રી રામચંદ્રજી તે રાવણ સાથે યુદ્ધ કરે છે, તેના 10 માથા કાપે છે અને તેની નાભીમાં બાણ મારે છે. અને આ યુદ્ધમાં પ્રભુ શ્રી રામચંદ્રજીનો વિજય થાય છે અને માતા સીતાજીને લઈને પરત અયોધ્યા આવે છે. અને પછી પ્રભુ શ્રી રામનો રાજ્યાભિષેક થાય છે અને રામ રાજ્યની સ્થાપના થાય છે. જય શ્રી રામ.